ફેન ફોલોઅર્સ, હું પણ જય શ્રી રામ. તમે મજામાં જશો, હું પણ મજામાં છું. તો આજે આપણે જઈએ છીએ બ્લોગ બનાવવા નીચે આવ્યો છે. આ બ્લોગ તમે જોઈને જશો. આ બ્લોગ એકદમ ખતરનાક હોવાનો છે. તો ચાલો આપણે જઈએ. ભાઈ હું તમને મારી સાયકલ બતાવું, કેમ કે તમે વિચારશો કે આજે કેમ નીચે બ્લોગ બનાવ્યો છે. તો મેં તમને એક વસ્તુ બતાવવા માગું છું કે મને એક્ટિવા આવડી ગઈ છે. તો અમારી એક્ટિવા બાઇક છે. બાઇક તો હમણાં નથી, પણ એક્ટિવા છે. તો એક્ટિવા આવી ગઈ, જોઈ લો. મને એક્ટિવા દેખાડી દઉં છું. ચાલો હવે મારી અને મારી બેનની સાયકલ બતાવું. મારી બી ભાઈ તમને કેમેરામેનની બી સાયકલ બતાવું છું. અહીંયા આવી ફટીચા સાયકલ બતાવો. બોલો અહીંયા ગંદી જગ્યામાં મૂકે છે. આ જો અહીંયા ગંદી જગ્યા મેં મૂકે છે. મેં આને કીધેલું છે કે ભાઈ અહીંયા સાયકલ નહીં મૂકવાની, તો બી મૂકે છે. તો ચાલો અમને ગાઈસ સાયકલમાં હવા જ નથી. ભાઈ અને એની સાયકલમાં લિટરલીમાં હવા નથી. અમારી સાયકલ ઉભા રહો તમને બતાવું. જો ગાઈસ લિટરલીમાં એની સાયકલમાં હવા નથી. તો પછી જો અમારી સાયકલ છે, આ અમારી બેનની સાયકલ છે, અમારી સાયકલ છે મોટી અમારી બેનની. તો ભાઈ કેમેરામેન ચાલો તો હમણાં જઈએ આપણે ગાર્ડનમાં. આ મારી પપ્પાની જૂની બાઇક. ભાઈ જૂની બાઇક છે અને એની બાઇક એની એક્ટિવા બી છે. પણ ના એક્ટિવા પપ્પા લઈએ ને. ઓકે, કેમેરામેનના પપ્પા એક્ટિવા લઈને ગયા છે ઓફિસ. તો આપણે ભાઈ આ મારી એક્ટિવા. બોલ ભાઈ. મમ્મી રાશન મૂકેલો. અરે યાર ભાઈ યાર રાશન ચાલ પૂછે ભાઈ. ભાઈ ચલો હવે જઈએ આપણે ગાર્ડન. પાણી મસ્ત છે. ભાઈ આ કેમ આવી છે? ભાઈ પાકેટ મૂકીને આવો ને ઘરે. કહું છું તાટરે રાખો. અનારી બેન ગાર્ડનમાં જઈએ તમે. વચ્ચે ના બે અહીંયા से नहीं जाओ ताથી જઈએ ચાલ. બસ ભાઈઓ મારી દોસ્તાની બેન છે. ચલો હવે ગાર્ડનમાં જઈએ. તડકો તો છે ભાઈ, પણ બનાવવું પડશે. ઉનાળો હોય ને ભાઈ, હું કરવું. આ મારો નોકર છે. ગાઈસ હું નોકર ને દોસ્તાર છું પેલા જ કહી દઉં. રિયલીમાં મારા દોસ્તાર છે, પણ એ મારો એટલે રિયલીમાં એક બ્લોગ જ છે. જઈએ તો તમને ગાર્ડન આખું બતાવી. અરે પાણી છે હો ના. ભાઈ હમણાં તો પિક્ચર છે અહીંયા. તમે અહીંયા તો હમણાં પિક્ચર છે. તો તમને કહી દઉં ગાર્ડનમાં અમે આવી ગયા છે. ભાઈ બધું બતાવવાની જરૂર નથી. કેમેરામેનને બહુ ચંચળ થાય. હું તમને બતાવું કેટલો ચંચળ છે. ભાઈ જો એટલો ચંચળ છે આરો આ કે તમને વાત જ ના પૂછો. કેમેરામેન એટલો નસીબ છે, મસ્તી ખોર છે કે ભાઈ સોસાયટીવાળા બી પરેશાન છે કેમેરામેનથી. હમણાં તમારી વિડીયો સામે સીધી રીતે ઊભો રહેશે. હમણાં કંઈ મસ્તી નહીં કરે, પણ જ્યારે આપણે બ્લોગ ખતમ કરીએ ત્યારે એવી મસ્તી કરે ને ખતરનાક. તમે પહેલાં બ્લોગમાં મેં એક બ્લોગ ઉતાર્યો હતો, પણ એ છે ને એમાં શું થયું કે મેં વચ્ચે આખું બંધ કરી દીધેલું. બહુ અડું ચડું હતું એટલે એ બ્લોગ મેં હમણાં યુટ્યુબ પર નાખ્યો નથી. ફ્રીની ચોકલેટ ભાઈ હમણાં જઈએ છીએ આપણે ફ્રીની ચોકલેટ લેવા. તમને બતાવું છું. લાવો ના અહીંયા કેમેરામેન છું. ભાઈ જો આંગળી અબે ચલ ને ભાઈ હાલતી ન થા. चे भाग ए व्लॉगिंग हाँ तो गाइस आवड़ने आ तन्ने હમણાં માટે બ્લોગ હમણાં સ્ટોપ કરીએ છીએ કેમ કે મજામાં હમણાં જઈએ છીએ આપણે ફ્રીની ચોકલેટ લેવા. ભાઈ ચલો ફ્રીની ચોકલેટ લેવા. તો ભાઈ હું તમને પછી મળું છું. મને બતાવી દઉં. ભાઈ અંકલ છે જ નહીં. ભાઈ અંકલ છે જ નહીં લિટરીમાં. તો એટલે હા કા છે કૂતરો. अंकल आवाज है ઊંચા ला ચલો બધી આપણે બસ કે આપણે થોડું લેટ થઈ ગયું છે. તો
પ્લીઝ યાર આ બ્લોગ લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા નહીં. તો હવે જે છે આપણે મેઇન ગાર્ડન બતાવો. તમે આખો વિડીયો જોજો. આ એવો માણસ છે ને એ તમને ખબર નહીં. જો એવો માણસ છે. મને હમણાં પગ વચ્ચે નાખ્યો. જો આ ફેરવી લાવને અહીંયા ભાઈ કેમેરામેનને આપીને થાકી ગયો. તો ભાઈ તમને કીચડ દેખાડું કે પાણી રિયલી મને તમને ભરોસો નહીં થતો હોય. આયાથી દીએ કોણ ભરી જાય ચાલ્યું બારસ મને દેખાઈ ગયું કીચડ. તો મને કીચડ દેખાઈ ગયો છે. તો ભાઈ આસળથી જવાનું છે કેમ કે કીચડ છે. લાવને આવે મને તો ભાઈ લો કેમેરામેન આપી દઉં. જા ચલ ચીકર છે ભાઈ ચીકર નહીં કીચડ અહીંયા હાલ ને અહીંયા તો મેઇન ગાર્ડનમાં જઈએ આપણે. આજે અમારું મેઇન ગાર્ડન. ભાઈ કોઈ ઈંક છોડી દીધી ભાઈ. જો તમને ઈંક ઢોળ દીધી છે. જોઈ લો તમે ઈંક જ ઢોળ નાખી છે. એની મને સારો જો હમણાં તો આપણે જઈએ હા કેમ કે ફોન હવે ગરમ થઈ જાય. આગ લાગે આગ 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 તો આપણે એક્ટિવા પર બેસી બે યાર તું આવું શું કરે છે લા સાયકલ બતાવી મેં સાયકલ બતાવી સાયકલ બતાવી ભાઈ. મને એકવાર ફરીથી બતાવી દઉં છું સાયકલ. મોટી વાળી વ્હાઈટ કલરની છે એ મારી છે. અને જે નાની છે ગ્રીન કલર એ કલરની બ્લેક કલરની એ મારી બેનની છે. અને આપણા કેમેરામેનની બી બતાવી દઉં છું. જે પેલી બ્લુ કલરની દેખાય છે એ કેમેરામેનની છે. જોઈ લીધી તમે. જો આ નાટક કરે એની એક્ટિવા નથી એટલે મારવાનું. જો